હવે વાત કરીશું સમાચારની તો હાલ સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી। ભાવનગર શહેરને હચમચાવી દેનારી ઘટના 10 દિવસથી ગુમ માતા પુત્ર પુત્રીની લાશ મળી આવી છે। ફોરેસ્ટ કોલોની કાચના મંદિરની જગ્યામાંથી મૃતદેહ મળ્યો છે। જમીનમાં દટાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। હત્યાની આશંકા થઈ રહી છે। પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી દીધી છે। ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। હત્યાની આશંકા અત્યારે લાગી રહી છે। મોટી સંખ્યામાં અત્યારે પોલીસ કાફલો પહોંચ્યો છે। 10 દિવસથી ગુમ માતા પુત્ર અને પુત્રીની લાશ મળી આવતા અત્યારે ભાવનગરની અંદર ફોરેસ્ટ કોલોનીના કાચા વિસ્તારમાંથી આ લાશ મળી આવી છે। ફોન લાઈન પર આપણી સાથે જોડાયા છે અલ્પેશ। અલ્પેશ, જણાવશો કે હાલ અત્યારે ભાવનગર શહેરની અંદર 10 દિવસથી ગુમ માતા પુત્ર અને પુત્રીનો મૃતદેહ મળી આવ્યો છે, શું છે અપડેટ? જેવીની ચોક્કસથી જણાવી દઉં, વાત કરીએ તો ભાવનગરમાં છે તે ચકચારી એક ઘટના છે તે સામે આવી છે। ખાસ વાત કરીએ તો જે પ્રકારે ભાવનગર શહેરના જે તળાજા રોડ કાચનું મંદિર છે તેની સામે જે ફોરેસ્ટ કોલોની આવી છે, ફોરેસ્ટના ગોડામ આવેલા છે, તે ફોરેસ્ટ કોલોનીના એક મકાનની જે દિવાલ છે તેની બાજુમાં ગોડામની સામે એક ખાડામાંથી 3 મૃતદેહો મળી આવ્યા છે। જે મૃતદેહો હાલ ફોરેસ્ટ વિભાગના જે અધિકારી છે તેમના પત્ની અને 2 બાળકો છે તે ગુમ થયા અંગે આશરે 10 દિવસ કરતા વધુ સમય પહેલાથી એક ભરતનગર પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી, જ્યારે રબારી સમાજ દ્વારા આ અંગે જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી હતી। જેઓ 10 દિવસ પહેલા સુરત જવાનું કહી અને કોઈ જગ્યાએ ભાન નહીં મળતા તે ગુમ થયાની જે ફરિયાદ છે તે કરવામાં આવી હતી, પરંતુ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ તપાસને લઈને જે 3 મૃતદેહો મળી આવ્યા હતા। અલ્પેશ, સવાલ થઈ રહ્યો છે કે હાલ અત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે આ 3 લોકોની હાલ અત્યારે લાશ મળી છે 10 દિવસ બાદ। પોલીસને કઈ રીતે જાણ થઈ અને કઈ રીતે તપાસ કર્યા બાદ અત્યારે લાશ મળી આવી? ચોક્કસ જે પ્રકારે આ ઘટના છે તેને લઈને જે પોલીસમાં અરજી કરવામાં આવી હતી તે સમગ્ર અરજીને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। જે તપાસ જાણ છે પોલીસ દ્વારા આજે સવારે જે પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે 3 મૃતદેહો હોવાનું જે બહાર મળ્યું પોલીસ દ્વારા જે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવતા ખાતામાં દટાયેલા જે 3 મૃતદેહો છે તે મળી આવ્યા હતા। અલ્પેશ, હાલ અત્યારે કેવા પ્રકારની તપાસ ચાલી રહી છે? એ સમગ્ર ઘટનાને લઈને હાલ એસપી એલસીબી એસઓજી સહિત પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે અને આ જે મૃતદેહો મળ્યા છે તેને લઈને જો હત્યા કરાઈ હોય તો કઈ રીતે હત્યા કરાઈ છે, સમગ્ર ઘટનાને લઈને કઈ રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, કોણે હત્યા કરી છે તે સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે। અલ્પેશ, સમગ્ર વિગતો આપીને અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો 10 દિવસથી ગુમ માતા પુત્ર અને પુત્રીનો મૃતદેહ મળી આવ્યો છે। મંદિરની જગ્યામાંથી આ મૃતદેહ મળી આવ્યો છે, તો દટાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે।